ધોરણ 11 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 1 ષટ ક્રિયાઓ. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, ષટક્રમની કઈ ક્રિયા પ્રાણાયામ તરીકે પણ ઓળખાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, નાના મોટા આંતરડાને શુદ્ધ કરતી ષટ ક્રિયાનું નામ આપો. જવાબ છે વિદ્યાર્થી મિત્રો નોલી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, પાચન તંત્રના સૌથી નીચેના ભાગને શુદ્ધ કરવા માટે કયું કર્મ છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ધોતી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ધોતીના સામાન્ય રીતે કેટલા પ્રકાર છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, અશ્વિની મુદ્રા કયા કર્મ સાથે જોડાયેલી છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બસ્તી. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, બસ્તીના કેટલા પ્રકાર છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન નંબર 7, બસ્તીમાં કયા આસનનો ઉપયોગ કરે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમોત્તાસન. પ્રશ્ન નંબર 8, જલનેતિના અંતે કયું કર્મ કરવું જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, કયું ષટકર્મ ઉદ્ધવજ ધ્રુકૃત રોગોમાં ફાયદો આપે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો નેતિ. પ્રશ્ન નંબર 10, આજના સમયમાં રબરનું પાતળું કેથેટર કયા કર્મમાં વપરાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સૂત્રનેતિ. પ્રશ્ન નંબર 11, નીચેના બંધમાંથી કયા બંધનો ઉપયોગ નોલી કર્મમાં થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉણ્યાન બંધ. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, ત્રાટક ક્રિયા દ્વારા કયા અંગને વિશેષ ફાયદો થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો આંખ. પ્રશ્ન નંબર 13, નીચેની કઈ ક્રિયાને એ નોલી ક્રિયાનો પ્રકાર નથી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉધ્વ નોલી. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, પેટના સ્નાયુને ઉણ્યાન બંધ સાથે ગોળ ગોળ ફેરવાની ક્રિયા એટલે શું? જવાબ છે વિદ્યાર્થી મિત્રો નોલી ચાલન. પ્રશ્ન નંબર 15, કપાલભાતિ માટે ઉત્તમ આસન કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પદ્માસન. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, કેવલ કુંભ એ કયા ષટકર્મમાં અનુભવાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, નીતિના મુખ્ય પ્રકાર કેટલા છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન નંબર 18, શ્વસન માર્ગના કાર્બન ડાયોક્સાઇડનું શુદ્ધ કરતી પ્રક્રિયા કઈ છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, ચહેરાને કુદરતી રીતે સૌંદર્યવાન બનાવતી પ્રક્રિયા કઈ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, કપાલભાતિ દરમિયાન 1 મિનિટમાં વધુમાં વધુ કેટલા સ્ટ્રોક કરવા જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 120. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, કપાલભાતિ એ માત્ર કયા સ્વરૂપની ક્રિયા છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેચક. પ્રશ્ન નંબર 22, કેવલ કુંભકમાં વિશેષ શું અનુભવાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો મનની પ્રસન્નતા. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, ષટક્રમને શાસ્ત્રમાં શા માટે વધુ મહત્ત્વ આપેલ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો યમ નિયમ માટે. પ્રશ્ન નંબર 24, ષટક્રમોને જેમ આયુર્વેદિક શાસ્ત્રમાં શુદ્ધિ માટે કેટલા કર્મ દર્શાવ્યા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંચકર્મ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ધોરણ 11 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 2 યોગ મુદ્રા. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી, યોગ સાધના આરાધના અને ઉપાસનામાંથી જ જેનો જન્મ થયો તે કયું વિજ્ઞાન? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો યોગ મુદ્રા. પ્રશ્ન નંબર 2, કયા કાળથી મુદ્રાશાસ્ત્ર પ્રચલિત છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વેદકાળથી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, આપણા શાસ્ત્રોમાં કેટલાથી વધુ મુદ્રાનો ઉલ્લેખ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 700. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થીઓ, અરસપરસ અભિવાદન કરીએ ત્યારે હાથની આંગળીઓના ટેરવા ભેગા થાય છે ત્યારે ચોક્કસ આકૃતિ બને છે તેને કઈ મુદ્રા કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી નમસ્કાર. પ્રશ્ન નંબર 5, કઈ કલામાં
મુદ્રાનો ઉલ્લેખ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નૃત્ય કલામાં. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, આસન જોડે શું કરવાથી શરીરમાં ઉર્જામાં વધારો થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચલણ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી, નાના બાળક કઈ અવસ્થા દરમિયાન કુદરતી રીતે મુદ્રા બને છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હાથની આંગળી પકડે ત્યારે. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, મુદ્રાનો પ્રભાવ શરીરના કયા અવયવ પર પડે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અંતઃસ્ત્રાવ ગ્રંથિ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, આપણું શરીર કેટલાક તત્વોનું બનેલું છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંચ મહાભૂતો. પ્રશ્ન નંબર 10, આપણા શરીરમાં પ્રકૃતિના દોષ કેટલા છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રિદોષ. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, મુદ્રાઓનો પ્રારંભ કેટલા સમય હોવો જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10 મિનિટ. પ્રશ્ન નંબર 12, કેટલા સમય સુધી મુદ્રાને કરવાથી લાભ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 40 મિનિટ. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, મુદ્રા કઈ સ્થિતિમાં ન કરવા જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો આંગળીને ખેંચી કે તાળીને. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી ધ્યાનમાં પ્રગતિ થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મુદ્રા. પ્રશ્ન નંબર 15, કઈ મુદ્રા કરવાથી મગજના જ્ઞાનતંતુઓ કાર્યરત રહે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મુદ્રા. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મુદ્રા. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી મન શાંત રહે છે અને જ્ઞાનનો વિકાસ થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મુદ્રા. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી શરીરની મેદસ્વીતા દૂર થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી મુદ્રા. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી મુદ્રા. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી શરીરમાં સ્ફૂર્તિ, શક્તિ અને તેજસ્વીતા આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી મુદ્રા. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી પાચન શક્તિ, ઉર્જા શક્તિ અને સાત્વિક ગુણોનો વિકાસ થાય છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી મુદ્રા. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રામાં કનિષ્કા અને અંગૂઠાનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વરુણ મુદ્રા. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી ચામડી સુંદર અને સુવાળી બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વરુણ મુદ્રા. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા દ્વારા જળ તત્વોનો રોગો દૂર થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વરુણ મુદ્રા. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી શરીરમાં ઉર્જાનો વધારો થાય છે અને શરીર સ્ફૂર્તિલું બનાવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો શૂન્ય ચલણ. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી શરીરને ઠંડુનું પ્રમાણ ઘટે છે અને વાયુદોષમાં મુક્તિ મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શૂન્ય મુદ્રા. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી રુધિરમાં કોલેસ્ટ્રોલ તત્વ ઘટે છે અને લીવરના રોગમાં રાહત થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શૂન્ય ચલણ. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી હૃદય કાર્યવાન અને ક્ષમતાવાન બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હૃદય મુદ્રા. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી અસ્થમા જેવા હઠીલા રોગોનો ઉપયોગી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હૃદય મુદ્રા. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો, કઈ મુદ્રા કરવાથી હૃદય, છાતી, રક્ત સંબંધી રોગોમાં ખૂબ મોટી રાહત મળે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હૃદય મુદ્રા. પ્રશ્ન નંબર, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ધોરણ 11 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 3 આસન. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, કયા આસનમાં શરીરની સ્થિતિ માછલી જેવી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મત્સ્યાસન. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, કયા આસનમાં શરીરની સ્થિતિ મગર જેવી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મકરાસન. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, કયા આસનમાં મુખની આકૃતિ સિંહ
મુખ જેવી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિંહાસન. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, કયું આસન પીઠ પર સૂઈને કરવાનું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મત્સ્યાસન. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, કયું આસન ઊંધા સૂઈને કરવાનું હોય છે? તેનો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો મકરાસન. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, કયા આસનમાં શરીરની આકૃતિ ત્રિકોણ આકાર થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણાસન. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, કયું આસન બેઠા બેઠા કરવાનું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પદ્માસન. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, બદ્ધ પદ્માસનમાં બંને હાથની સ્થિતિ ક્યાં હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાછળથી આગળ લાવી પગના અંગૂઠા પકડવા. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, કયું આસન કરતી વખતે કમર અને કરોડરજ્જુની જો સીધી રહેવી જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બદ્ધ પદ્માસન. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, કયું આસન હાથ, ખભા અને પીઠના પાછળના ભાગ માટે લાભદાયી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બદ્ધ પદ્માસન. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, કયા આસનથી ખભા, કોણી અને ઘૂંટણના દર્દ દૂર થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બદ્ધ પદ્માસન. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, કયા આસનથી કબજિયાત અને મંદ જઠરાંગની સમસ્યા દૂર થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બદ્ધ પદ્માસન. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, પુરુષની જનેન્દ્રિયને સંસ્કૃતમાં શું કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વજ્રાસન. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, કયું આસન જમ્યા પછી પણ કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વજ્રાસન. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, કયું આસન કરવાથી ખોરાકનું પાચન ઝડપથી થઈ જાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વજ્રાસન. પ્રશ્ન નંબર 16, કયું આસન વજ્રાસનમાં બેસીને પીઠ પર સૂઈને કરવાનું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી સુપ્ત વજ્રાસન. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, કયા આસન કરવાથી થાઇરોઇડમાં રાહત થાય છે અને પેનક્રિયાસ ઉપર અસર થાય અને ડાયાબિટીસમાં તકલીફમાં રાહત મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુપ્ત વજ્રાસન. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો, કયા આસન કરવાથી સારી ઊંઘ આવે છે અને શ્વેતકણોની સંખ્યા વધે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુપ્ત વજ્રાસન. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, કયા આસન કરવાથી શરીર જલંધર બંધ, મૂલબંધ અને કે ઉડ્ડયન બંધ માટે તૈયાર થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિંહાસન. પ્રશ્ન નંબર 20, જેને બોલવામાં જીભ અચકાતી હોય તો તેને કયું આસન કરવું જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિંહાસન. પ્રશ્ન નંબર 21, આ આસન હલાસન સર્વાંગાસનનું પૂરક આસન છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મત્સ્યાસન. પ્રશ્ન નંબર 22, આસન કરવાથી આંખ 3 ગણા અને માથાનો દુખાવો દૂર થાય છે અને સ્મરણ શક્તિમાં વિકાસ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મત્સ્યાસન. પ્રશ્ન નંબર 23, આસન કરવાથી છાતી ફેફસાનો વિકાસ થાય છે અને થાઇરોઇડમાં ખૂબ લાભ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મત્સ્યાસન. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો, હૃદયની બીમારીવાળા અને યકૃતની બીમારીવાળાએ આસન ન કરવું જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિપરીત કરણી. પ્રશ્ન નંબર 25, કયું આસન કરવાથી ચામડીની કરચલીઓ દૂર થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિપરીત કરણી. પ્રશ્ન નંબર 26, આ આસન કરવાથી સાથળની અંદરની ચરબી ઘટે છે અને રસ, મસા, પગંડની સારવાર માટે ખૂબ જ અસરકારક છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભદ્રાસન. પ્રશ્ન નંબર 27, યોગિક ક્રિયા બસ્તીમાં કયું આસન કરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉત્કુટાસન એનો જવાબ છે વિદ્યાર્થીઓ. પ્રશ્ન નંબર 28, કયું આસન આરામ કરવા માટેનું હોય છે અને તેનાથી પેટનો ગેસ દૂર થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મકરાસન. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો, કયા આસન કરવાથી કિશોર અવસ્થામાં ઊંચાઈ વધારવા માટે ઉપયોગી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણાસન. પ્રશ્ન નંબર, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ધન્યવાદ. ધોરણ 11 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 4 વ્યક્તિગત સ્વાસ્થ્ય.
પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, કસરત કરતાં પહેલાં શું કરવું જરૂરી છે? જવાબ છે શૌચ ક્રિયાઓ કરવી. પ્રશ્ન નંબર 2, કસરત કરવાથી સ્નાયુઓ કેવા થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો મજબૂત થાય છે. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, જમ્યા પછી કેટલા સમયે ભારે કસરત કરવી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3 કલાક પછી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ખોરાકના ઘટકો કેટલા છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6. પ્રશ્ન નંબર 5, ખોરાકમાં કયા ઘટકમાંથી સૌથી વધારે કેલરી મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફેટ્સ. પ્રશ્ન નંબર 6, 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ પદાર્થમાંથી કેટલી કેલરી, શક્તિ અથવા ગરમી મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 કેલરી. પ્રશ્ન નંબર 7, 1 ગ્રામ ચરબીયુક્ત પદાર્થથી કેટલી કેલરી, શક્તિ અથવા ગરમી મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 9 કેલરી. પ્રશ્ન નંબર 8, શરીરની પદ્ધતિસરની હલનચલન ક્રિયાને શું કહેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કસરત. પ્રશ્ન નંબર 9, ચાલવું, દોડવું, કૂદવું, સાયકલિંગ કરવી, દાદર ચડવા ઉતરવા આ કયા પ્રકારની કસરત છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય કસરત. પ્રશ્ન નંબર 10, 10 વર્ષ ઉંમરવાળી વ્યક્તિએ ખાસ કરીને કઈ પ્રકારની કસરત કરવી જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાલવું. પ્રશ્ન નંબર 11, કઈ એક્ટિવિટી દ્વારા હાથ અને પગના સ્નાયુઓને વધારે કસરત મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તરવાથી. પ્રશ્ન નંબર 12, કઈ કસરત કરવાથી શ્વસન તંત્રની ક્ષમતા સૌથી વધુ વધે છે? એનો જવાબ છે વિદ્યાર્થી તરવાની કસરતથી. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, કસરતના પ્રકાર કયા કયા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિગત અને સામૂહિક. પ્રશ્ન નંબર 14, કેવી કસરતને આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાયકલ ચલાવવાની. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, માનવીની શારીરિક સ્વાસ્થ્યનો આધાર શેની પર રહેલો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૌષ્ટિક આહાર. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, કઈ ક્રિયાથી પગના સ્નાયુઓ અને પિંડીના સ્નાયુઓને વધારે કસરત મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાયકલ ચલાવવાથી. પ્રશ્ન નંબર 17, બિનજરૂરી માનસિક તાણ, ચિંતા અને મૂંઝવણથી શેના ઉપર અસર થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો માનસિક સ્વાસ્થ્ય પર. પ્રશ્ન નંબર 18, જે વ્યક્તિના આહાર વિહારમાં અનિયમિતતા અને સંયમ ન હોય તેને અવળી અસર શેના પર પડે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તેના સ્વાસ્થ્ય ઉપર. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, 16 વર્ષથી 18 વર્ષના ઉંમરના છોકરાઓને દૈનિક કેટલી કેલરીની જરૂર હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2600. પ્રશ્ન નંબર 20, 16 વર્ષથી 18 વર્ષના ઉંમરની છોકરીઓ માટે દૈનિક કેટલી કેલરીની જરૂરિયાત હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી 2050. પ્રશ્ન નંબર 21, 1 ગ્રામ પ્રોટીનયુક્ત પદાર્થમાંથી કેટલી કેલરી, ઉર્જા અથવા શક્તિ પેદા થતી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 કેલરી. આભાર વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે, નેક્સ્ટ વિડીયો જોવા માટે. ધોરણ 11 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 5 વાતાવરણીય સ્વાસ્થ્ય. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ એટલે શું? જેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો માનવ વિશ્વને ઉપયોગી આવરણ. પ્રશ્ન નંબર 2, પાણી માટે વપરાતા વાસણો ક્યારે ધોવા જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દૈનિક. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, ઝાડા ઉલટીના રોગ સમયે કેવું પાણી પીવું જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉકાળેલું પાણી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, કચરા પૂંજામાં રોનો સમાવેશ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘન સૂકો કચરો. પ્રશ્ન નંબર 5, જ્યાં ગટર યોજના નથી ત્યાં મળમૂત્રના નિકાલ માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાણી બંધ જાજરૂ. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ગોબર ગેસમાં કેવા વાયુની ગેરહાજરી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો
ઓક્સિજન. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, પાણીનો મૂળ સ્ત્રોત કયો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વરસાદ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, માનવ જીવનના અસ્તિત્વ માટે શું અતિ અનિવાર્ય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાણી. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષિત પાણી પીવાથી કયા રોગો થાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોલેરો, કમળો. પ્રશ્ન નંબર 10, ડહોળા પાણીને શુદ્ધ કરવા ગામડા તેમજ શહેરમાં ગૃહિણીઓ શાનો ઉપયોગ કરે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફટકડી. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મજીવોથી દૂષિત થયેલા પાણીને શુદ્ધ કરવા શાનો ઉપયોગ થાય છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પોટેશિયમ પરમેનેટ ક્લોરિન. પ્રશ્ન નંબર 12, આધુનિક સમયમાં પાણીને શુદ્ધ કરવા શાનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક્વાગાર્ડ, આરો પ્લાન્ટ. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, કચરામાંથી સેન્દ્રિય ખાતર બનાવવા શાનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફૂગ, બેક્ટેરિયા. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, ગ્રામ્ય વિસ્તારમાં કઈ યોજનાઓ હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સોસ ખાડા. પ્રશ્ન નંબર 15, શહેરી વિસ્તારમાં કઈ યોજના હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગટર વ્યવસ્થા. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, આખા કચરાના સમૂહને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુએજ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, જૈવિક પદાર્થને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્લેજ. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો, ગોબર ગેસ પ્લાન્ટના ભાગોમાં પાયાનો ભાગ કયો છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફાઉન્ડેશન. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, ગોબર ગેસ પ્લાન્ટમાં મિથેન વાયુ કેટલા ટકા હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 30%. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, કૌટુંબિક ગોબર ગેસ પ્લાન્ટ બનાવવા 5 થી 6 સભ્યોના કુટુંબ માટે કેટલા મીટર ક્ષમતાનો પ્લાન્ટ બાંધવો પડે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2 થી 3 ઘન મીટર. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, કયા વાયુનો ગરમી કે વિદ્યુત મેળવવા માટે દહન પદાર્થ તરીકે ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મિથેન. પ્રશ્ન નંબર 22, ગોબર અને પાણીનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરવામાં આવે તેને રબડી સિવાય કયા નામથી ઓળખવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્લરી. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, 1 કિલોગ્રામ છાણમાંથી કેટલો ઘન ફૂટ ગેસ મળે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1.3 ઘન ફૂટ. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો, દરરોજના 10 લાખ ગેલન ગટરના જલ પ્રવાહમાંથી અંદાજે કેટલો ઘન કચરો વધે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 15 થી 20 ટન. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન રહિત વાતાવરણમાં ચોક્કસ ઉષ્ણતામાનને કચરાને સડવા દેવામાં આવે તો તેમાંથી કયો વાયુ વિઘટન પામે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એમોનિયા. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો બીજા વિડીયો જોવા માટે.
ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 7 દોડ. પ્રશ્ન નંબર 1, લાંબી દોડમાં કેવું પ્રસ્થાન લેવાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખડું પ્રસ્થાન. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, 100 મીટર વિઘ્ન દોડમાં વિઘ્નની ઊંચાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 0.840 મીટર. પ્રશ્ન નંબર 3, વિઘ્ન દોડમાં હરીફે કેટલા વિઘ્નો પસાર કરવાના હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ક્રોસ કન્ટ્રી દોડથી ખેલાડીમાં કયા ગુણો કેળવાતો નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો યાદશક્તિ. પ્રશ્ન નંબર 5, લાંબી દોડમાં કઈ દોડનો સમાવેશ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3000 મીટર દોડ. પ્રશ્ન નંબર 6, દોડ કદમોના કેટલા પ્રકાર છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન નંબર 7, લાંબી દોડમાં આગળના હરીફથી આગળ નીકળવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જમણી બાજુથી. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, વિજય રેખા પસાર કરવામાં કેટલા પ્રકાર છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન નંબર 9, દોડના મુખ્ય કેટલા અંગો છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન નંબર 10, લાંબી દોડમાં ખેલાડી પ્રસ્થાન લે ત્યારે શરીરનું મોટાભાગનું વજન ક્યાં હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શરીરના મજબૂત પગ પર. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, લાંબી દોડમાં શરૂઆતના કદમો કેવા હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટૂંકા અને ઝડપી. પ્રશ્ન નંબર 12, લાંબી દોડની સ્પર્ધામાં ઝડપી કદમ લેતી વખતે ધડની સ્થિતિ કેટલા અંશે આગળ ઝૂકેલી હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5 થી 9 અંશના ખૂણે. પ્રશ્ન નંબર 13, દોડનાર હરીફે વિજય રેખા કઈ રીતે પસાર કરવાની હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટોર્સો. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, પુરુષ ખેલાડી માટે કયા અંતરની વિઘ્ન દોડની હરીફાઈ યોજાઈ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 110 મીટર અને 400 મીટર વિઘ્ન દોડ. પ્રશ્ન નંબર 15, સ્ત્રી ખેલાડી માટે કયા અંતરની વિઘ્ન દોડની હરીફાઈ યોજાય છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો 100 મીટર વિઘ્ન દોડ અને 400 મીટર વિઘ્ન દોડ. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, 110 મીટર વિઘ્ન દોડમાં પુરુષો માટેના વિઘ્નની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1.067 મીટર. પ્રશ્ન નંબર 17, 400 મીટર વિઘ્ન દોડમાં પુરુષ માટે વિઘ્નની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 0.914 મીટર. પ્રશ્ન નંબર 18, 400 મીટર વિઘ્ન દોડમાં સ્ત્રીઓ માટેની વિઘ્નની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 0.762 મીટર. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, 100 મીટર વિઘ્ન દોડમાં સ્ત્રીઓ માટેની વિઘ્નની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 0.840 મીટર. પ્રશ્ન નંબર 20, ભાઈઓ અને બહેનો માટે વપરાતા વિઘ્નની પહોળાઈ વધુમાં વધુ કેટલી મીટર હોવી જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1.20 મીટર. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો માટે ઉપયોગી થતા વિઘ્નનું વજન કેટલા કિલોગ્રામથી ઓછું ન હોવું જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10 કિલોગ્રામથી ઓછું ના હોવું જોઈએ. પ્રશ્ન નંબર 22, 400 મીટરની વિઘ્ન દોડમાં પહેલું વિઘ્ન સ્ટાર્ટિંગ લાઇનથી કેટલા મીટર દૂર હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 35 મીટર. પ્રશ્ન નંબર 23, 110 મીટરની વિઘ્ન દોડમાં પહેલું વિઘ્ન સ્ટાર્ટિંગ લાઇનથી કેટલા મીટર દૂર હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 9.14 મીટર. પ્રશ્ન નંબર 24,
100 મીટરની વિઘ્ન દોડમાં પહેલું વિઘ્ન સ્ટાર્ટિંગ લાઇનથી કેટલા મીટર દૂર હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 8.50 મીટર. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો, ક્રોસ કન્ટ્રી દોડમાં દોડ માર્ગ શરૂઆતમાં અને ફિનિશિંગ દરમિયાન કેટલા મીટર સીધો હોવો જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1500થી 2000 મીટર. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ માટે કેટલા કિલોમીટરની લાંબી ક્રોસ કન્ટ્રીની સ્પર્ધા થાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 12 કિલોમીટર. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો, બહેનો માટે કેટલા કિલોમીટરની લાંબી ક્રોસ કન્ટ્રીની સ્પર્ધા થાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 8 કિલોમીટર. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો, ક્રોસ કન્ટ્રી સ્પર્ધા એક ટીમમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડી હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો, ક્રોસ કન્ટ્રી સ્પર્ધા એક ટીમમાં વધારેમાં વધારે કેટલા ખેલાડીઓ હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 8. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો, ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં ટીમ વિજેતા માટે ટાઈ પડે તો કઈ રીતે ટીમ વિજેતા બની નક્કી ગણાશે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટીમના છેલ્લા સ્પર્ધકને મેળવેલ ગુણને આધારે.
ધોરણ 11 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 9 બરછી ફેંક. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી બરછી વહન કરવાની એક રીત ખોટી છે, શોધી કાઢો. જવાબ છે વિદ્યાર્થી મિત્રો બરછી જમીનને સમાંતર. પ્રશ્ન નંબર 2 બરછી ફેંકનું પ્રથમ કૌશલ્ય કયું છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પકડ. પ્રશ્ન નંબર 3 બરછી વહન માટે કેટલી રીતો પ્રચલિત છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન નંબર 4 બરછી ફેંકમાં ફેંક પછી ખેલાડી શા માટે આગળની તરફ ઝૂકે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સમતોલનની જાળવવા માટે. પ્રશ્ન નંબર 5 બરછી ફેંકમાં જમણા ભાગ પર હાથમાંથી બરછી કેટલા અંશના ખૂણે છોડવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 45 અંશના ખૂણે. પ્રશ્ન નંબર 6 બરછી ફેંકની ચાપ રેખા કેટલા મીટરની ત્રિજ્યા લઈને દોરવામાં આવે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 8 મીટર. પ્રશ્ન નંબર 7 બરછી ફેંકની ફિનિશ પકડમાં બરછીની પકડમાંથી લેવાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો દોરીબંધના પાછળના ભાગે. પ્રશ્ન નંબર 8 બરછી ફેંકમાં આગમદોડ માટેના રાહની પહોળાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 મીટર. પ્રશ્ન નંબર 9 બરછી ફેંકની હંગેરિયન પકડમાં આંગળી અને અંગૂઠા બરછી પર ક્યાં રહે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આંગળીઓ અને દોરીબંધ ઉપર સીધી. પ્રશ્ન નંબર 10 બરછી ફેંકમાં આગમદોડ માટેની રાહની વધુમાં વધુ લંબાઈ કેટલી હોય છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 36.50 મીટર. પ્રશ્ન નંબર 11 બરછી ફેંકમાં આગમદોડ માટેના રાહની ઓછામાં ઓછી લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 30 મીટર. પ્રશ્ન નંબર 12 દોડ માર્ગની પહોળાઈ કેટલી હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 મીટર. પ્રશ્ન નંબર 13 નીચેનામાંથી બરછી ફેંકની પકડવાનો કયો પ્રકાર નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારતીય પકડ. પ્રશ્ન નંબર 14 બરછી ફેંકમાં બરછી પકડવાના પ્રકાર કેટલા હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન નંબર 15 અટકપટ્ટીની પહોળાઈ કેટલી હોય છે? સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7 સેમી. પ્રશ્ન નંબર 16 પુરુષ બરછીનું વજન કેટલું હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 800 ગ્રામ. પ્રશ્ન નંબર 17 બરછી ફેંકમાં કેટલા કૌશલ્યો હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4. પ્રશ્ન નંબર 18 બરછી ફેંકમાં ફેંક પછી સમતોલન જાળવવા ખેલાડી શું કરે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મુક્ત પગ ઉપર લંગડી લે છે. પ્રશ્ન નંબર 19 બરછી ફેંકનું છેલ્લું કૌશલ્ય કયું છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સમતોલન. પ્રશ્ન નંબર 20 બરછીને શેના ઉપરથી પકડવી જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દોરી બંધ ઉપરથી. પ્રશ્ન નંબર 21 કઈ ફેંકમાં દોડ સાથે ફેંક કરવામાં આવે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બરછી ફેંક. પ્રશ્ન નંબર 22 બરછીને હાથમાં લઈ જવાની ક્રિયાને શું કહે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બરછી વહન. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો બહેનો માટે બરછીનું વજન કેટલું હોય છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 600 ગ્રામ. પ્રશ્ન નંબર 24 ભાઈઓ માટે
બરસીની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2.60થી 2.70 મીટર. પ્રશ્ન નંબર 25, બહેનો માટેની બરસીની લંબાઈનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2.20 મીટરથી 2.30 મીટર. પ્રશ્ન નંબર 26, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો માટે બરસીમાં ધાતુની અણીવાળા ભાગની લંબાઈ અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો 25 સેન્ટીમીટરથી 33 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 27, ભાઈઓ માટેની બરસીમાં દોરીની પકડની લંબાઈ કેટલી હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 15 સેમીથી 16 સેમી. પ્રશ્ન નંબર 28, બહેનો માટેની બરસીમાં દોરી પકડની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 14 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 29, ભાઈઓ માટેની બરસીની લાકડાની વ્યાસ કેટલો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 0.90 મીટરથી 1.06 મીટર. પ્રશ્ન નંબર 30, બહેનો માટે બરસીમાં લાકડીનો વ્યાસ કેટલો હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 0.80 મીટરથી 0. પ્રશ્ન નંબર 31, ફેંક પ્રદેશની બંને રેખાઓ જ્યાં ભેગી થાય છે તે ખૂણો કેટલા અંશનો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 29 અંશનો ખૂણો હોય છે. પ્રશ્ન નંબર 32, એકવાર કોલ થયા બાદ કેટલા સમયમાં બરસી નાખી દેવી જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1 મિનિટમાં. પ્રશ્ન નંબર, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે. ધોરણ 11, વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 10, વોલીબોલ. પ્રશ્ન નંબર 1, વોલીબોલની રમતના મેદાનના વચ્ચેથી બે સરખા ભાગ કરતી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મધ્ય રેખા. પ્રશ્ન 2, વોલીબોલના મેદાનની મધ્ય રેખાથી બંને બાજુ 3 મીટર દૂર સમાંતરે દોરેલી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી આક્રમણ રેખા. પ્રશ્ન નંબર 3, વોલીબોલના મેદાનની રેખાઓની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 4, વોલીબોલના મેદાનની અંતરેખાની પાછળ બાજુ રેખાઓ અને વચ્ચેનો પ્રદેશને કયો એરિયા ગણાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સર્વિસ. પ્રશ્ન નંબર 5, વોલીબોલની રમતના મેદાનની અંતરેખા અને લંબાવેલ બાજુ રેખાઓ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સર્વિસ પ્રદેશ. પ્રશ્ન નંબર 6, વોલીબોલ રમતમાં નેટમાં લગાવેલા એન્ટેનાની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1.80 મીટર. પ્રશ્ન નંબર 7, વોલીબોલની રમતની શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1895માં. પ્રશ્ન નંબર 8, વોલીબોલમાં ભાઈઓની નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2.43 મીટર. પ્રશ્ન નંબર 9, વોલીબોલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિક્કા ઉછાળથી. પ્રશ્ન નંબર 10, વોલીબોલની રમતમાં ખેલાડીઓના ગણવેશનો રંગ કેવો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક સરખા રંગનો. પ્રશ્ન નંબર 11, વોલીબોલમાં લિબ્રો ખેલાડીના ગણવેશનો રંગ કેવો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બીજા ખેલાડીઓ કરતાં જુદા રંગનો. પ્રશ્ન નંબર 12, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કેટલા સેટ જીતનાર ટુકડીને વિજેતા કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3 સેટ જીતનાર. પ્રશ્ન નંબર 13, ઈસવીસન 1895 વોલીબોલની રમતની શરૂઆત કરવાનું શ્રેય કોને ફાળે જાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રોફેસર વિલિયમ જી મોર્ગનને ફાળે. પ્રશ્ન નંબર 14, ઈસવીસન 1936માં યોજાયેલ કયા ઓલિમ્પિક રમતોત્સવમાં વોલીબોલની રમતનું નિદર્શન કરવામાં આવ્યું હતું? જવાબ છે બર્લિન. પ્રશ્ન નંબર 15, કયા શહેરમાં યોજાયેલ ઓલિમ્પિક રમતોત્સવમાં વોલીબોલની રમતને સ્પર્ધાત્મક રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટોક્યો. પ્રશ્ન નંબર 16, વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો લિબ્રો. પ્રશ્ન નંબર 17, વોલીબોલમાં મધ્ય રેખાથી આક્રમણ રેખા કેટલી દૂર હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3 મીટર. પ્રશ્ન નંબર 18, વોલીબોલ રમતમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો
પ્રશ્ન નંબર 19 સામા પક્ષમાં દડાને મોકલવા એક પક્ષ કેટલા પ્રયત્નોથી મોકલી શકે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન નંબર 20 વોલીબોલના દડાનો ઘેરાવો કેટલા સેન્ટીમીટરનો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 65 સેન્ટીમીટર 67 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 21 વોલીબોલના દડાનું વજન કેટલા ગ્રામ હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 260 થી 280 ગ્રામ. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો નીચેના કૌશલ્યોમાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડૂક મારવી. પ્રશ્ન નંબર 23 નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્યને નેટ ઉપરથી અજમાવવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્મેશિંગ. પ્રશ્ન નંબર 24 વોલીબોલની રમતમાં સર્વિસ માટે વિસલ વાગ્યા પછી કેટલી સેકન્ડ સુધીમાં ખેલાડીએ સર્વિસ કરવી જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 8 સેકન્ડ. પ્રશ્ન નંબર 25 વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા જણાવો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6. પ્રશ્ન નંબર 26 વોલીબોલમાં નિર્ણયાત્મક સેટ કેટલા ગુણનો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 15. પ્રશ્ન નંબર 27 વોલીબોલ રમતમાં કયા નંબરનો દડાનો ઉપયોગ કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4. પ્રશ્ન નંબર 28 વોલીબોલની રમતમાં ટાઈમ આઉટની સમય મર્યાદા કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 30 સેકન્ડ. પ્રશ્ન નંબર 29 દરેક ટુકડી દરેક સેટ દરમિયાન વધુ કેટલી સંખ્યામાં અવેજીકરણ કરી શકે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4. પ્રશ્ન નંબર 30 વોલીબોલમાં રમત દરમિયાન એક સેટમાં કેટલા બાદ સમય મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન નંબર 31 દડાને કઈ સ્થિતિમાં રાખીને કે લાવીને સર્વિસ કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દડાને ટોસ કરીને. પ્રશ્ન નંબર 32 વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2.24 મીટર. પ્રશ્ન નંબર 33 નિર્ણાયક સેટમાં કોઈપણ ટુકડીના કેટલા ગુણ થતાં મેદાનની ફેરબદલી કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 8. પ્રશ્ન નંબર 34 વોલીબોલની રમતમાં કોઈપણ ટુકડીને સેટ જીતવા માટે ઓછામાં ઓછા કેટલા ગુણનો તફાવત જરૂરી છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન નંબર 35 વોલીબોલની રમતના મેદાનમાં કેટલી ઊંચાઈએ સુધી ઉપરની બાજુ ખુલ્લી હોવી જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7 મીટર. પ્રશ્ન નંબર 36 વોલીબોલના મેદાનની લંબાઈ પહોળાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લંબાઈ 18 મીટર અને પહોળાઈ 9 મીટર. પ્રશ્ન નંબર 37 વોલીબોલની એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 12. પ્રશ્ન નંબર 38 ભારતમાં વોલીબોલ રમતની શરૂઆત કોણે કરી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો YMCA. ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 11 સોફ્ટબોલ. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો સોફ્ટબોલમાં રમતના મેદાનના સમચોરસનું માપ કેટલું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 60 ફૂટ બાય 60 ફૂટ. પ્રશ્ન નંબર 2 સ્લગર એટલે બેટની વધુ લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 34 ઇંચ. પ્રશ્ન નંબર 3 ઘરખૂણા પ્લેટ કેટલી બાજુવાળી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5. પ્રશ્ન નંબર 4 બેઝ પ્લેટ કેટલા ચોરસ ઇંચની હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 15 બાય 15 ઇંચ. પ્રશ્ન નંબર 5 સેન્ટર ફિલ્ડર મેદાનમાં ક્યાં સ્થાન લે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બીજા ખૂણાની પાછળના મેદાનમાં. પ્રશ્ન નંબર 6 ખેલાડીએ પોતાના નંબર ક્યાં દર્શાવવાના હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટી શર્ટ પાછળ. પ્રશ્ન નંબર 7 ખેલાડી કેટલા માપના એટલે કે સાઇઝ નંબરની ટી શર્ટ પર લખેલા હોવા જોઈએ નંબર? પ્રશ્નનો જવાબ છે એનો જવાબ વિદ્યાર્થી 4 ઇંચ. પ્રશ્ન નંબર 8 સિનિયર ભાઈઓ માટે ઘર ખૂણાથી પિચિંગ પ્લેટનું અંતર કેટલું હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 46 ફૂટ. પ્રશ્ન નંબર 9 દાવ લેનાર ખેલાડી ક્યાં ઊભો રહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બેટર બોક્સમાં. પ્રશ્ન નંબર 10 પિચર પિચિંગ ક્યારે શરૂ કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દડો ઝીલનાર કે કેચર બોક્સમાં હોય ત્યાં. પ્રશ્ન નંબર 11 ફટકારેલો દડો ફાઉલ ઝોનમાં જાય ત્યારે શું ગણાશે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડેડ બોલ. પ્રશ્ન નંબર 12 ડેડ બોલ ક્યારે ગણાશે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્યારે નોટ ઇન પિચ જાહેર કરે ત્યારે. પ્રશ્ન નંબર 13 બેટર દડાને મારવાનું ચૂકી જાય અને દડો તેના શરીરને
ની આગળ શું અડે અડે તો શું ગણતરી લેવામાં જોઈએ? જવાબ છે વિદ્યાર્થીનું બેટર સલામત ગણાશે. પ્રશ્ન નંબર 14, સોફ્ટબોલ રમતમાં કેટલા ખેલાડી રમનાર અને કેટલા ખેલાડી અવેજી હોય છે? વિદ્યાર્થી મિત્રો 9 રમનાર અને 6 અવેજી હોય છે. પ્રશ્ન નંબર 15, સોફ્ટબોલના ખેલાડીએ કેવા શૂઝ પહેરવા જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થીનું કેનવાસ કે ચામડાના. પ્રશ્ન નંબર 16, સોફ્ટબોલની સ્પર્ધામાં કેવો દડો ઉપયોગી કરી શકાય? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ISF માન્યતાવાળો. પ્રશ્ન નંબર 17, પુરુષ સ્પર્ધામાં ઘરખૂણાથી પિચર્સ પ્લેટ કેટલી દૂર રાખવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 46 ફૂટ અથવા 14.02 મીટર. પ્રશ્ન નંબર 18, સોફ્ટબોલમાં કયા દેશની લોકપ્રિય રમત છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અમેરિકા. પ્રશ્ન નંબર 19, સોફ્ટબોલ રમતનું મેદાન કેવું અને કેટલા મીટર વ્યાસનો ઘેરાવામાં હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પતંગ આકાર અને 68.58 મીટરના ઘેરાવામાં. પ્રશ્ન નંબર 20, સોફ્ટબોલનું કયું કૌશલ્ય પ્રાથમિક જરૂરિયાત ગણવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો થ્રોઈંગ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા. ધોરણ 11, વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 12, હોકી. પ્રશ્ન નંબર 1, હોકીમાં હરીફના કાબૂમાં રહેલા દડાને રમવા તેની કઈ બાજુએ નજીક જઈ શકાય નહીં? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તેની ડાબી બાજુ એથી. પ્રશ્ન નંબર 2, હોકીની રમતની શરૂઆત કયો ખેલાડી કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સેન્ટર ફોરવર્ડ ખેલાડી. પ્રશ્ન નંબર 3, હોકીમાં કોઈપણ પ્રકારના સામાન્ય નિયમ ભંગ બદલ વિરુદ્ધ ટુકડીને દડાને રમતમાં મૂકવા માટે શું આપવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફ્રી હિટ. પ્રશ્ન નંબર 4, ભારતમાં આધુનિક હોકીની શરૂઆત અંગ્રેજ લશ્કરી અધિકારીએ કોલકાતામાં ક્યારે કરી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1885માં. પ્રશ્ન નંબર 5, હોકીની રમતમાં કયું કૌશલ્ય હોકીનો આત્મા ગણાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડ્રિબલિંગ. પ્રશ્ન નંબર 6, હોકીમાં ફટકો મારતા પહેલાં કે પછી હોકીના કોઈપણ ભાગ શરીરના કયા ભાગથી ઊંચાઈથી ઉપર જવો જોઈએ નહીં? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખભાથી. પ્રશ્ન નંબર 7, હોકીની રમતનો સમય કેટલો હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ 35 મિનિટનો 1 એવા 2 અર્ધ સમય. પ્રશ્ન નંબર 8, ઓલિમ્પિક રમતોત્સવમાં હોકીની રમત પ્રથમ વખત ક્યારે દાખલ થઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1908માં. પ્રશ્ન નંબર 9, હોકીમાં નજીકના અંતરે ઉભેલા પોતાના ભીલ્લોને દડો આપવા માટે કયા કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પુશિંગ. પ્રશ્ન નંબર 10, હોકીમાં દડા સાથે આગળ વધી એટેક કરવા માટે કયા કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડ્રિબલિંગ. પ્રશ્ન નંબર 11, હોકીની રમતમાં એક ટુકડીમાં કેટલા અવેજી ખેલાડીઓ હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5. પ્રશ્ન નંબર 12, હોકીની રમત હોકી સ્ટિકના કયા ભાગથી રમાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચપટા. પ્રશ્ન નંબર 13, બચાવવા પક્ષના કોઈપણ ખેલાડી સ્ટ્રાઇકિંગ સર્કલમાંથી દડો ગોલમાં જતો હોય ત્યારે ઇરાદાપૂર્વક નિયમ ભંગ કરીને દડાને રોકે તો કયા આક્રમણ પક્ષને તક અપાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી પેનલ્ટી સ્ટ્રોકની. પ્રશ્ન નંબર 14, ભારતમાં અખિલ ભારતીય હોકી એસોસિએશન ક્યારે અસ્તિત્વમાં આવ્યું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1925થી 26માં. પ્રશ્ન નંબર 15, હોકીમાં હરીફ ખેલાડી પાસેથી દડો આંચકી લેવા માટે કયું કૌશલ્ય ઉપયોગમાં લેવાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી ટેકલિંગ. પ્રશ્ન નંબર 16, ભારતે ઓલિમ્પિક રમતોત્સવમાં હોકીનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ ક્યારે મેળવ્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1928માં. પ્રશ્ન નંબર 17, હોકીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 50.29 થી 54.86 મીટર. પ્રશ્ન નંબર 18, હોકીના મેદાનમાં સ્ટ્રાઇકિંગ સર્કલ દોરવા માટે કેટલી ત્રિજ્યા લેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 14.63 મીટર. પ્રશ્ન નંબર 19, હોકીની રમતમાં ગોલના બે થાંભલા વચ્ચેનું અંતર કેટલા મીટરનું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3.66 મીટર. પ્રશ્ન નંબર 20, હોકીની રમતની શરૂઆત કયા કૌશલ્યથી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બેક પાસથી. પ્રશ્ન નંબર 21, હોકીની રમતમાં એમ્પાયરની સંખ્યા કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન નંબર 22, હોકીમાં દડાને સામા પક્ષના ખેલાડીના માથા કરતાં વધારે ઊંચો ઉછાળી પોતાના ભીલ્લું તરફ મોકલી આપવાના કૌશલ્યને શું કહેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થીનું સ્કૂપિંગ. પ્રશ્ન નંબર 23, ભારતે કયા સ્થળે યોજાયેલી ઓલિમ્પિક રમતમાં હોકીની સ્પર્ધામાં ભાગ લીધો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓમેસ્ટેડમ ખાતે. પ્રશ્ન નંબર 24, ઈસવીસન 1928માં ઓલિમ્પિક રમતમાં હોકીની સ્પર્ધામાં કયા દેશને હરાવી ભારતે ગોલ્ડ મેડલ મેળવ્યો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હોલેન્ડ. પ્રશ્ન નંબર 25, હોકીની રમતમાં એક ટુકડીમાં રમનારની સંખ્યા કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 11.
પ્રશ્ન નંબર 26 હોકીની રમતમાં બે અર્ધ સમય વચ્ચે કેટલી મિનિટનો વિરામ હોય છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5 મિનિટ. પ્રશ્ન નંબર 27 ફ્રી હિટનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રમત દરમિયાન સ્ટ્રાઇકિંગ સર્કલની બહાર કોઈપણ ખેલાડી ફાઉલ કરે ત્યારે. પ્રશ્ન નંબર 28 હોકીની રમત દરમિયાન લાંબા અંતરે દડો મોકલવા માટે ખેલાડી કયા કૌશલ્યનો ઉપયોગ કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હિટિંગ. પ્રશ્ન નંબર 29 ભારતમાં મહાભારત કાળમાં હોકી જેવી રમત કયા સ્વરૂપે રમાતી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગેડી દંડો. પ્રશ્ન નંબર 30 હોકેટ કઈ ભાષાનો શબ્દ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ચ. પ્રશ્ન નંબર 31 વિશ્વને આધુનિક હોકીની ભેટ કયા દેશે આપી છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડ. પ્રશ્ન નંબર 32 ભારતમાં આધુનિક હોકીના શરૂઆત કયા શહેરમાં થઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોલકાતામાં. પ્રશ્ન નંબર 33 હોકીની રમતમાં ગોલ ક્યારે થયો ગણાય? જવાબ છે વિદ્યાર્થી સ્ટ્રાઇકિંગ સર્કલમાંથી ફટકારેલો દડો ગોલ પોસ્ટમાંથી પૂરેપૂરો પસાર થાય ત્યારે. પ્રશ્ન નંબર 34 વિદ્યાર્થી મિત્રો હોકીમાં સ્ટ્રાઇકિંગ સર્કલમાંથી ગયેલા દડાને ગોલમાં ફટકારવા માટે કયું કૌશલ્ય વધુ ઉપયોગી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હિટિંગ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 13 ટેબલ ટેનિસ. પ્રશ્ન નંબર 1 ટેબલ ટેનિસની રમત કયા દેશમાં શોધાઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડ. પ્રશ્ન નંબર 2 ટેબલ ટેનિસની રમતની શોધ શરૂઆતથી અત્યાર સુધીમાં તેના છેલ્લી નિર્ણાયક રમત જે નામ હતા તેમાંથી નીચે એક નામ ખોટું છે તે શોધો કરો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આસીમા. પ્રશ્ન નંબર 2 ટેબલ ટેનિસ રમતના ટેબલની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 274 સેન્ટીમીટર પ્લસ 152.5 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 4 ટેબલ ટેનિસ ટેબલની ઉપરની સપાટીથી જમીનને તળિયા સુધીનું માપ કેટલું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 76 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 5 ટેબલ ટેનિસના ઈંડાનો વ્યાસ કેટલો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 40 મિલીમીટર. પ્રશ્ન નંબર 6 જેટલા સમય સુધી દડો રમતમાં રહે તે સમયગાળાને કહે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેલી. પ્રશ્ન નંબર 7 રેલી દરમિયાન જે ખેલાડી દડાને પહેલો ફટકારે તેને શું કહેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લેટ. પ્રશ્ન નંબર 8 શૈલી દરમિયાન જે ખેલાડી દડાને પહેલો ફટકારે તેને શું કહેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સર્વિસ કરનાર. પ્રશ્ન નંબર 9 ટેબલ ટેનિસની રમતમાં ડબલ કેટલા ખેલાડી રમતા હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 ખેલાડી. પ્રશ્ન નંબર 10 સિક્કા ઉછાળમાં જીતનાર શાની પસંદગી કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બાજુ કે સર્વિસની. પ્રશ્ન નંબર 11 છેલ્લી નિર્ણાયક રમતમાં કેટલા ગુણ થતા ખેલાડી કે ખેલાડીઓની જોડીએ બાજુ બદલવાની હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6 ગુણ. પ્રશ્ન નંબર 12 સિંગલ્સમાં પહેલા 5 સર્વિસ કરનાર પછી શું કરશે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઝીલનાર. પ્રશ્ન નંબર 13 ટેબલ ટેનિસની રમત કયા વર્ષમાં શોધાઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1880માં. પ્રશ્ન નંબર 14 ભારતમાં ઓલ ઇન્ડિયા ફેડરેશનની રચના કયા વર્ષમાં થઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1937માં. પ્રશ્ન નંબર 15 જેટલા સમય સુધી દડો રમતમાં રહે તે સમયગાળાને શું કહેવાય? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેલી. પ્રશ્ન નંબર 16 ટીટી એટલે કે ટેબલ ટેનિસ રમતમાં કયા બે ખેલાડી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સર્વિસ કરનાર અને સર્વિસ ઝીલનાર. પ્રશ્ન નંબર 17 રેકેટ પકડના કેટલા પ્રકાર છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 14 કુસ્તી. પ્રશ્ન નંબર 1 કુસ્તીમાં જુનિયર વિભાગના ખેલાડીનું વય જૂથ છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 18 થી 20. પ્રશ્ન નંબર 2 કુસ્તીની રમતમાં કેટલા રાઉન્ડનો સમય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન નંબર 3 કુસ્તીની રમતમાં કેટલા અધિકારીઓ હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4. પ્રશ્ન નંબર 4 કુસ્તીની રમતમાં સુમો શબ્દ કયા દેશમાં પ્રચલિત છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જાપાન. પ્રશ્ન નંબર 5 રશિયામાં કુસ્તી માટે કયો શબ્દ વપરાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાંબો. પ્રશ્ન નંબર 6 ટર્કીમાં કુસ્તી માટે કયો શબ્દ બોલાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાંગલે. પ્રશ્ન નંબર 7 ઈરાનમાં કુસ્તી માટે કયો શબ્દ પ્રયોજવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મલ્લયુદ્ધ. પ્રશ્ન નંબર 8 ઓલિમ્પિકની રમતોમાં કુસ્તીની સ્પર્ધાનો સમાવેશ ક્યારે થયો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1896માં. પ્રશ્ન નંબર 9 કુસ્તીની રમતમાં કેટલી મિનિટનો વિરામ હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1 મિનિટ. પ્રશ્ન નંબર 10 સબ જુનિયર વિભાગમાં કેટલા મિનિટના
રાઉન્ડ રમાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2 મિનિટના. પ્રશ્ન નંબર 11 સબ જુનિયર વિભાગમાં 2 રાઉન્ડ વચ્ચે વિરામનો સમય કેટલા હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 30 સેકન્ડ. પ્રશ્ન નંબર 12 સબ જુનિયર ખેલાડીઓ માટે કયું વય જૂથ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 16 થી 17 વર્ષ. પ્રશ્ન નંબર 13 સિનિયર ખેલાડીઓ માટે કયું વય જૂથ હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 20 વર્ષથી વધુ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 15 જુડો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો જુડો રમવાની શોધ કયા દેશમાં થઈ હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો જાપાન. પ્રશ્ન નંબર 2 જુડોની સ્પર્ધા માટે મેટની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10 મીટર બાય 10 મીટરની. પ્રશ્ન નંબર 3 જુડોની સ્પર્ધા માટેની મેટ કેવી હોવી જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સમતળ અને સુવાળી. પ્રશ્ન નંબર 4 જુડોની સ્પર્ધા માટેની મેટનો કવરનો રંગ કેવો હોવો જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લીલો અથવા લાલ. પ્રશ્ન નંબર 5 જુડોની સ્પર્ધાના બહારનો પ્રદેશ કેવો કહેવાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુરક્ષિત પ્રદેશ. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી કક્ષામાં પટ્ટાની શ્રેણીને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે વાયુ. પ્રશ્ન નંબર 7 શિક્ષક કક્ષાના પટ્ટાની શ્રેણીને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો DNA. પ્રશ્ન નંબર 8 નીચેના કૌશલ્યમાંથી જુડોનું એક કૌશલ્ય ખોટું છે તે શોધી કાઢો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિંગલ ડ્રોપ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો જુડોના ગણવેશનો રંગ કેવો હોવો જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સફેદ અથવા આછો સફેદ. પ્રશ્ન નંબર 10 જુડોની સ્પર્ધા શરૂ કરવા માટે કયો શબ્દ વપરાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અજમે. પ્રશ્ન નંબર 11 જુડોની રમત કઈ સદીમાં ઉદ્ભવેલી મનાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 19મી સદી. પ્રશ્ન નંબર 12 જુડોની કળા પાછળ કયો સિદ્ધાંત છુપાયેલો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અહિંસા પરમો ધર્મ. પ્રશ્ન નંબર 13 વિશ્વ ઓલિમ્પિક્સ રમતોત્સવમાં જુડો રમતની સ્પર્ધાઓ યોજવાની શરૂઆત ક્યારે થઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1964. પ્રશ્ન નંબર 14 જુડોની રમતમાં વપરાતી મેટ્રેસ કયા પદાર્થમાંથી બનાવેલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિન્થેટિક. પ્રશ્ન નંબર 15 જુડોની રમતમાં KYUની શ્રેણીમાં રંગ કેવી રીતે ગોઠવવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉતરતા ક્રમમાં. પ્રશ્ન નંબર 16 જુડોની રમતમાં શિક્ષક શ્રેણીમાં 1 થી 5 શ્રેણીના પટ્ટનો રંગ કેવો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કાળો. પ્રશ્ન નંબર 17 જુડોની રમતમાં બ્રેક ફોલનો કેટલા પ્રકાર છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4. પ્રશ્ન નંબર 18 જુડોની સ્પર્ધામાં એક ખેલાડીની ગેરહાજર હોય તો પંચ શું નિર્ણય લેશે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બિનહરીફ વિજેતા. પ્રશ્ન નંબર 19 જુડોની સ્પર્ધામાં શાળાકીય સ્પર્ધામાં વર્ષના ખેલાડી ભાગ લઈ શકે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 14 વર્ષથી નીચેના. પ્રશ્ન નંબર 20 નીચેના કૌશલ્યમાંથી જુડોનું એક કૌશલ્ય ખોટું છે તે શોધી કાઢો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હૂક મારવી. પ્રશ્ન નંબર 21 જુડોની રમતમાં 17 વર્ષથી નીચેના ભાઈઓ બહેનો માટે લડતનો સમય અથવા અવધિ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 મિનિટ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 16 કરાટે. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો કરાટે રમતના મેદાનની લંબાઈ અને પહોળાઈ જણાવો. જવાબ છે વિદ્યાર્થી મિત્રો 8 મીટર બાય 8 મીટર. પ્રશ્ન નંબર 2 નીચેના પૈકી કરાટેનું હાથ દ્વારા પ્રહારનું કૌશલ્ય કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચોકુ ઝૂકી. પ્રશ્ન નંબર 3 નીચેના પૈકી કરાટેમાં પગ દ્વારા પ્રહારનું કૌશલ્ય કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો માએગેરી. પ્રશ્ન નંબર 4 નીચેના પૈકી હાથ દ્વારા બચાવનું કૌશલ્ય કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જોડાના ઉકે. પ્રશ્ન નંબર 5 કરાટે સ્પર્ધામાં કેવા વાર કરી શકાતા નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મોઢા પર. પ્રશ્ન નંબર 6 કરાટે સ્પર્ધામાં જુનિયર વિભાગ માટે કેટલી સમય રાખવામાં આવેલ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2 મિનિટ.
પ્રશ્ન નંબર 7 કથા આક્રમણ માટે સ્પર્ધામાં ગુણ 3 મળે છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સનબોર્ન. પ્રશ્ન નંબર 8 કયા પ્રકારની ભૂલ માટે પ્રતિસ્પર્ધીને 1 ગુણ આપવામાં આવે છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોન. પ્રશ્ન નંબર 9 કરાટે સ્પર્ધામાં શેનો ઉપયોગ કરી શકાતો નથી, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ધાતુનું કડું. પ્રશ્ન નંબર 10 કરાટે રમતના કેટલા પ્રકાર છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન નંબર 11 કરાટેની શરૂઆત કયા દેશમાં થઈ હોવાનું મનાય છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારત. પ્રશ્ન નંબર 12 કરાટે શબ્દ કઈ ભાષાનો છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જાપાનીઝ. પ્રશ્ન નંબર 13 કરાટેની સ્પર્ધા વિશ્વમાં કેટલા દેશોમાં ફેલાઈ છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 180. પ્રશ્ન નંબર 14 જાપાનમાં કયા કળાનો પ્રણેતા કોણ હતા, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફુનાકોશી. પ્રશ્ન નંબર 15 ભારતમાં આ પ્રકારે કરાટેની લડાઈનું નિદર્શન સૌપ્રથમ ક્યાં કરવામાં આવ્યું હતું, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શાંતિ નિકેતન. પ્રશ્ન નંબર 16 કરાટેની રમતમાં દરેક રમતનો સમય કેટલી મિનિટનો હોય છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3 મિનિટ. પ્રશ્ન નંબર 17 કરાટેની રમતમાં નિહોન આક્રમણ માટે કેટલા ગુણ આપવામાં આવે છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2 ગુણ. પ્રશ્ન નંબર 18 કરાટેની રમતમાં જુદા જુદા રમતની ભૂલો માટે કયા પ્રકારની પેનલ્ટી ગુણ આપવામાં આવે છે, તેમાં કંઈક કોકુ ભૂલ માટે કેટલા ગુણ આપવામાં આવે છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિરોધી ખેલાડીને 1 ગુણ. પ્રશ્ન નંબર 19 કરાટેની રમતમાં નિયત સમય મર્યાદા રમત અનિર્ણિત રહે તો કેટલો વધારાનો સમય આપવામાં આવે છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1 મિનિટનો. પ્રશ્ન નંબર 20 કરાટેની રમતમાં સોકુચુઈ ભૂલ માટે વિરોધી ખેલાડીને કેટલા ગુણ મળે છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2 ગુણ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.